જય દ્વારિકાધીશ. કેમ છો મિત્રો? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. વેલકમ બેક ટુ અ ન્યુ વ્લોગ. તે તમારું હાર્દિક સ્વાગત છે મારા ગામડિયા વ્લોગમાં. મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને બધાયને પહેલા તો નવરાત્રીની હાર્દિક શુભકામના. તમારા પરિવારને માતાજી સુખ શાંતિ સંપત્તિ આપે એવી ઈચ્છા કરું માતાજી આગળ, કેમ કે નવરાત્રી છે. તો નવરાત્રી છે ને એટલે પપ્પાને ભાઈ ગયા છે અમારા સુરાપુરા દાદા છે ખાંભોદર. ત્યાં શું કહેવાય, દર્શન કરવા જવું પડે, પગે લાગવા જવું પડે, કેમ કે મારા પપ્પા સુરાપુરા દાદા એના ભુવા હતા છે એટલે. અને મમ્મી જો માતાજીને આ સિંદોર ને એવું લગાવે છે, ચૂંદડી નવી, પછી હાર ને એવું નવું બધું પહેરાવે છે, શણગાર સજાવે છે, એવું બધું કરે છે. તો સારું, હાલ આપણે સ્કૂલે જાય તો કન્ટિન્યુ. તો હર હર મહાદેવ મિત્રો, જય દ્વારિકાધીશ. કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જઈશો. તો આજે આપણે આવી ગયા છે ખાંભોદર, પેલું નોરતું છે એટલે. તો મારા તરફથી બધાને પહેલાં હેપી નવરાત્રી. અને આજે પેલું નોરતું છે એટલે મારા પપ્પા છે એ સુરાપુરા બાપાના ભુવા છે એટલે અમારે છે ને ખાંભોદર તો પહેલાં બીજા નોરતે તો આવવું જ પડે. આગળ તમને બધાને દર્શન કરાવું, તો બન્યા રહો. ફાઇનલી મિત્રો, કલેજાનો સુખનો સૂરજ ઉગી ગયો અને નવી બાઇક છોડાવી લીધી છે આપણે. હાલો, કોંગ્રેચ્યુલેશન્સ ની કમેન્ટ કરી નાખો. નહીં પપ્પા? અને કોંગ્રેચ્યુલેશન ની કમેન્ટ સિદ્ધિકાને કહેજો, કેમ કે આ સિદ્ધિકાએ છોડાવી. યુટ્યુબ ના પૈસે છોડાવી મિત્રો. તમને ખબર છે આપણે યુટ્યુબ ના પૈસે પેલું ઇન્કમ આવ્યું ને, આપણે ગાડી છોડાવી લીધી સીધી. નહીં ઈ તો કહો એટલે પેલી કોમેન્ટ તમે સિદ્ધિકાને કહેજો કોંગ્રેચ્યુલેશન. હું તો આમાં ચક્કર મારી હોય. હા, કેમ કે આપણે હજી યુટ્યુબ નું પેમેન્ટ આવ્યું જ નથી. યુટ્યુબ નું પેમેન્ટ આ તો ખાલી મજાક મસ્તી થઈ. યુટ્યુબ નું પેમેન્ટ આપશે તો આપણે લાલીન જગ્યાએ સ્કોર્પિયો છોડાવશું સીધો મિત્રો. વધી ગયો ને જેરેક, કઈ વાંધો નહીં. આપણે આ લાઈફમાં ઇન ફ્યુચર ગમે તે થાય. નહીં પપ્પા? તો તમને કેવું લાગે છે નવી બાઇક છોડાવી? તો પરવા તો થાય જ, બાકી સ્કોર્પિયો ઉભો હોય છે, નકર હાઈતમ આઈટમના મેળામાંથી લઈ, બાકી સ્કોર્પિયો લેવો જ છે. લેવાનો જ છે મિત્રો, ગમે એમ. તો જો કેવી મસ્ત મજાની ગાડી આપણે લઈ લીધી છે. આને તો લઈ દે, જા આપણા હરેશભાઈ પાછી લઈ જાય એની જમાનત. હા જો મસ્ત મજાનું એની પાછી ગાડી એની લઈ લીધી. આપણે નવી ગાડી છોડાવી લીધી, કલેજાને છોડાવી દીધી. નહીં હાલો મિત્રો, લાલ કપડા વાળું મારે કરવું છે જીરી. બર્થડે ગિફ્ટ છે ભાઈની. હા, ટૂંકમાં હું તો એડવાન્સ બર્થડે ગિફ્ટ થઈ જાય, કારણ કે 12મા મહિનામાં ભાઈનો બર્થડે આવે, પણ આપણે એડવાન્સ લઈને હે ને બર્થડે ગિફ્ટ આપી દીધું. નહીં કલેજા? તો કેવું ખાય છે તમને ફીલ? કાઈ નહીં, બધે મોકલજો એક એક. ના એમ કહેવાનું મિત્રો. એને શું થાય ખબર? હું ખુશ છું, બહુ ખુશ છું. નહીં લીધી તારે હું ઉપાધી. ફાઇનલી મિત્રો, હું ને મારી કલેજી ગાય દોવા આવ્યા. એક ગાય હું દોઈશ, એક ગાય કલેજી દોઈ. કલેજી આ દોઈ નાખી હોય એટલી દોઈ નાખી. ઓહો, જો મારી કાવું અઈ કાવેરી શું કરે હે? વાટે હે મિત્રો. જો બોલી કેમ બાકી શું કહેવાય, વાતું કરે મમ્મી દીકરી. એવું કહી શકે આપણે. નહીં કલેજી? તો હું કે નવરાત્રી પેલું નોરતું હે એટલે બ્રર થઈ ગયું. 2 મિનિટ. હા જો ફોકસ થઈ ગયું. તમને કેવો હરખ થાય છે? કા તમે બીમાર છો એટલે અમને કોઈ ના હોય? નહીં મિત્રો, એ તો બીમાર છે, આપણે તો કઈ બીમાર નથી. આપણે તો મજા જ છે. જો કલેજો સારું. હાલો much later. મિત્રો, તમે જોયું કે મારા પપ્પાને ભાઈને સુરાપુરા બાપાને દર્શન કરવા ગયા હતા, એને નવડાવવા ને એવું બધું એનો શણગાર કરવા ગયા હતા. તો અમુક ક્લિપ મિત્રો હે ને અમુક કારણોસર ડિલીટ થઈ ગઈ છે. એ ક્લિપ હું હતી ને હું તમને કહું કે અમારા સુરાપુરા બાપાનો મિત્રો એવું હાસ છે ને કે તમે વાત જ જવા દો. તમે એની આગળ ખાલી એક નાની અમથી માંગણી કરો ને તો એ તમને કેવડી મોટી માંગણી પૂરી કરીને આપે. કેમ ખબર? કેમ કે મિત્રો અત્યારે તમે આમ બહુ આમ અમારા લેવલમાં ઊંચા જ કહેવાય, કારણ કે હે ને અમારી આગળ પહેલાં કંઈ એટલે કંઈ હતું જ નહીં. એનું કારણ એ છે કે મારા પપ્પાની ને અમારા બધાની પરિસ્થિતિ પહેલાં હાવ એટલે હાવ નબળી હતી મિત્રો. કંઈ એટલે કંઈ હતું જ નહીં ને. મારા પપ્પાએ 10 વર્ષ હે ને છકડો રિક્ષા હાંક્યો, એવું બધું કર્યું. પછી હે ને આ બધું અમારા સુરાપુરા બાપાનું ને બધું થયું. તો એની આગળ ખાલી એક અમે માગણી કરી હતી કે અમને એક 4 વ્હીલ લઈ દો. તો એને 4 વ્હીલમાં અમારે સ્ટાર્ટિંગ તો ફંટીથી જ ચાલુ થયું હતું મિત્રો. પછી ઇન્ડિકા ને ઇકો, અર્ટિકા, વેરના, રીચ, સ્વિફ્ટ એવી બધી ગાડી અમે બદલાઈ. અત્યારે આપણી આગળ છે i20 અને આવી જાય આપણે સુરાપુરા બાપા થકી હોન્ડા પણ નવું આવી ગયું. તો મિત્રો આપણે નવું હોન્ડા લીધું તો તમે બધે કોંગ્રેચ્યુલેશન્સની કમેન્ટ પણ કરી નાખજો. અને આજે પેલું નોરતું છે એટલે બહુ ઉત્સાહ છે. અને અમારા ગામની ગરબી પણ કેવી થઈ છે એ પણ હું તમને બતાવીશ. અને હાલો હું તમને હે ને દર્શન પણ કરાવું હમણાં માતાજીના, કેમ કે નવે નવ નોરતા મિત્રો માતાજીના જોઈએ એટલે આપણે માતાજીના દર્શન કરાવવાના હોય. અને આપણી ઘરે આવશે ગરબા ગાવાવાળા
એટલે ટૂંકમાં આજુબાજુ પાડોશના હોય ને એ બધે ગરબા ગાવા અમારે ત્યાં આવે. આજુબાજુના વાળા હોય ને એ બધે છે ને અમારે ત્યાં ગરબા ગાવા આવે મિત્રો. તો એ પણ હું તમને બતાવીશ અને ગરબી પણ બતાવીશ. તો સારું, હાલો કન્ટિન્યુ. ગરબા ગવાઈ ગયા છે અને મમ્મી પ્રસાદી વેચે છે. હાલો 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 મિત્ર, અવાજ નહીં આવે તમને, વારો ન થવા દે એમ વાતુમાં કોઈ. જો અવાજ આવે તમને નહીં આવે, મને ખબર હે બધે વાતુડા જ ભેગા થયા હે. તો જો દર્શન કરી લ્યો અને હવે આપણે જઈએ ગરબી જોવા. તો હાલો તમને ત્યાંય પણ ગરબી દેખાડીએ કે કેવી થાય. તો સારું, હાલો કન્ટિન્યુ. તો મિત્રો તમે જોઈ શકો છો સુમસાન ગલી છે અને અમે જઈએ છીએ. જો વાહ અમારી ગરબી થઈ છે. તો હું છે ગોગી ઉર્મિલા, પછી ગોગી ઉર્મિલા એક આનંદની છે, પ્રિયાબેન છે આપણા. અને અવાજ નહીં આવે હું તમને સંભળાવી, કેમ કે બધે બોલતા હોય ને એટલે. અને પાછળ કાકી ને એ બધે આવે છે. તો સારું, હાલો. જગદંબે નૃત્યા